સોમનાથના પ્રભાસ પાટણમાં કોરિડોર મુદ્દે સરકારતા મિલકત ધારકોની મીટિંગ યોજાઈ હતી। પ્રભાસ હિત રક્ષક સમિતિ આયોજિત મીટિંગમાં સર્વનો એક જ સૂર છે કે કોરિડોર કોઈ પણ ભોગે જોતો નથી। સમિતિનો તંત્ર ઉપર આક્ષેપ છે કે તે એકતા તોડી રહી છે। હિત રક્ષક સમિતિનો અનુરોધ કે ગુડલક સર્કલ આસપાસ 2 થી 3 સર્વે નંબરો પાસે ગામના અસરગ્રસ્તોને સમાવેશ કરી શકાય તેમ છે અને તેમાં સૌ રાજી ખુશીથી સહકાર પણ મળી રહે છે। તંત્ર પણ જો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો તે સમિતિને વિશ્વાસમાં લઈ પારદર્શક રીતે કરવી જોઈએ। પ્રભાસ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ કહ્યું હતું કે તંત્રના વળતર ચૂકવવામાં બેવડા ધોરણે અપનાવી રહ્યું છે અને જેમાં સ્વદેશી હાટ બજારમાં ની દુકાનો તંત્ર સમસ્ત મોટી રકમો વસૂલવામાં આવી ત્યારે જે હાટ બજારની સાવ બિલકુલ નજીકના ખાનગી રહેણાંકોની મિલકતની તંત્ર માત્ર પ્રતિક 23,000 થી 25,000 આપી રહ્યો છે। તે લઘુ અલગ અલગ આસપાસ વિસ્તારની સ્થાનિકોની મિલકતનો ભાવ હાટ બજાર સાથે ₹1.5 લાખ થવો જોઈએ। જે કે સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। ઉપપ્રમુખ બાલાભાઈ શામળા। શું આખો મુદ્દો છે કોરિડોરને લઈને? કોરિડોરને લઈને મુદ્દો છે કે આજે એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી, જે અસરગ્રસ્તો છે એમને બોલાવવામાં આવ્યા કે તંત્ર દ્વારા આજે પ્રભાસ હિત રક્ષક સમિતિને તોડવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી તાત્કાલિક મીટિંગ કે તંત્ર દ્વારા અલગ અલગ દલાલો દ્વારા અલગ અલગ માધ્યમોથી પબ્લિકને બોલાવી અને ગેરમાર્ગે દોરી અને સમજાવી અને ખોટા પ્રબોધન આપી અને એમની પાસેથી ડાયરેક્ટ દસ્તાવેજ કરી અને સંગઠન તોડવા માટેના પ્રયત્ન કરે છે। બીજી વૈકલ્પિક વ્યવસ્થાની આપ વાત વિચારી રહ્યા? વૈકલ્પિક વ્યવસ્થાની વાત એવી છે, ગુડલક સર્કલની સામે તંત્રને અગાઉ અમે જાણ કરી હતી કે આ રસ્તો છે એ રસ્તાએથી આપનો જે ધ્યેય છે પૂર્ણ ન થઈ શકે, જેથી કરીને સમિતિને સાથે રાખી ગામના આગેવાનો સાથે રાખી ને અમે એક સૂચન કર્યું હતું કે ગુડલક સર્કલની સામેની સાઈડની અંદર જે જગ્યાઓ પડી છે એ જગ્યાઓ છે આ લોકોને ત્યાં વિસ્થાપિત કરી અને એમને વિકલ્પ જગ્યાઓ આપી અને તમારે આ કાર્ય આગળ વધવું જોઈએ, તો આમાં બધા સાથ અને સહકાર રહીએ છીએ। તદુપરાંત ભાવની વાત અવારનવાર કર્યા કરે છે કે અમે ઘડીક થઈને થોડો ભાવ વધારતા જાય છે, એટલે અમે એ પણ કીધું કે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર બંને દ્વારા તે આગળની સાઈડમાં જે દુકાનો હમણાં બનાવવામાં આવી છે એ દુકાનોની અંદર જે હરાજી કરવામાં આવી છે એ 15 લાખથી લઈને 35 લાખ રૂપિયા સુધી જે એમની કિંમત કરવામાં આવી છે, એ કિંમત છે એ ખાલી 2 વર્ષ પૂરતી એગ્રીમેન્ટ ઉપર છે। તો જો એમનો એટલો બધો ભાવ થતો હોય તો આજે અમારા ગજના કમસે કમ 1.5 થી 2 લાખ રૂપિયા જેવું થાય છે, તો અમને એમનો ભાવ જે સોમનાથ મંદિરના જગ્યા જે ની વાત છે તો એમનો ભાવ એટલો છે, નાના માણસોના જે માલિકીની જગ્યા છે એમાં ભાવ ઓછો કેમ? આ એક વિચારવા જેવું છે કે તંત્ર આ બાબત કેમ ધ્યાનમાં નથી રહેતું। આ દુકાનોની હરાજી તંત્ર દ્વારા જ કરવામાં આવી છે, એટલે જેથી કરી અને આ પાટણને વિખવાનો અને બદનામ કરવાનું બંધ કરી તંત્ર અને ગામના આગેવાનો સાથે પ્રભાસ હિત રક્ષક સાથે બેઠક કરી તો જ એમનો નિકાલ આવશે, નકર એમનો નિકાલ નહીં આવી શકે।